ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। સુરત શહેરમાં અનેક વિદ્યાર્થીઓએ પોતાની અથાગ મહેનતથી ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જેમાં યોગી ચોક ખાતે આવેલી SVS મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે। સુરતના યોગી ચોક ખાતે આવેલી SV મોડર્ન સ્કૂલના કુલ 10 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે, જ્યારે 15 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે। તમામ વિદ્યાર્થીઓમાં સિહોરા શ્રેયાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે, જેણે 600માંથી 566 માર્ક્સ મેળવીને 94.33% મેળવ્યા છે, જ્યારે શાળાનું પરિણામ 98.14% રહ્યું છે। વિદ્યાર્થીઓનો કઠોર પરિશ્રમ અને કોઠાસૂઝ તથા દરેક શિક્ષકોનું મારું નામ દેસાઈબા પરસોત્તમભાઈ છે। હું SVS મોડર્ન સંકુલમાં ભણી રહી છું। મેં આ વર્ષે 10માની એક્ઝામ આપી છે અને મને ખૂબ જ ઉત્સાહિત મને પરિણામ મળ્યું છે, જેમાં મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। આનું સંપૂર્ણ શ્રેય અમારી શાળાને જાય છે, કારણ કે તેઓએ અમને ખૂબ જ મહેનત કરાવી છે। તેઓની મહેનતના કારણે જ અમને આ સારું પરિણામ મળ્યું છે। આમાં અમારા શિક્ષકશ્રી અને વાલીશ્રીએ પણ અમારો સાથ આપ્યો છે, જે અમે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભણતા હતા અને ખૂબ જ તૈયારી કરી હતી। અમારા રાઉન્ડ પણ ખૂબ જ સારા ગયા છે। રાઉન્ડનું પરિણામ સારું આવવાથી જ અમારા બોર્ડની એક્ઝામ પણ સારી આવી છે। તો થેન્ક યુ। ભવિષ્યમાં મારે સાયન્સનું A ગ્રુપ લેવું છે અને મારે તેમાં AI વિશે કરવું છે, કારણ કે AIમાં ખૂબ જ ટેકનોલોજી વિશે જાણવા મળે છે અને મને સાયન્સ સબ્જેક્ટમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે। મારું નામ શિહોરા શ્રેયા વિપુલભાઈ છે। મેં આ શાળામાં ભણું છું। મારા શાળાનું નામ SVS મોડર્ન સંકુલ છે। ધન્યવાદ કે તમે મને આવો સવાલ પૂછ્યો કે તમે કઈ રીતના પ્રેઝન્ટેશન કરો છો। તો મારું કહેવામાં એવું છે કે અમને અહીંયા અમારા સરે ખૂબ જ મહેનત કરાવી છે। અમે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અહીં જ આવતા। એમાં 1 કલાકનો બ્રેક મળતો હતો, પણ છેલ્લા 2 મહિનામાં અમારે ખૂબ જ રાઉન્ડ ટેસ્ટ પણ લીધી, જેથી અમે કોન્ફિડન્સ થઈએ કે નહીં, અમે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ। અને વાંચવાની પણ ખૂબ જ તૈયારી કરાવતા હતા। છેલ્લા 18 વર્ષથી અમારા આ સ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ ઊંચું આવ્યું છે અને તેમાં મને કહેતા ગર્વ થાય છે કે નહીં, મેં આ શાળાની વિદ્યાર્થી છું કે જેને A1 લાવ્યો છે। મેં ફક્ત એકલી એવી નથી કે મેં A1 લાવી છું, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે A1 લઈને ચાલ્યા ગયા છે અને તેમનું સપનું સાકાર કર્યું છે। મેં આગળ જઈને CA બનવા માગું છું, જેના માટે મેં અહીંયા જ રહેવાની છું, કોમર્સ લેવાની છું અને મેં આ જ શાળામાં રહેવાની છું, કારણ કે મેં નાનપણથી જ આ શાળામાં અહીં જ તે મેં ભણેલી છું, મેં અહીં જ અભ્યાસ કરેલો છે, એટલે મેં આગળ જઈને પણ અહીં જ અભ્યાસ કરવા માંગુ છું। એવું મારું સપનું છે અને મેં CA બનવા માંગુ છું। સમયસર સચોટ માર્ગદર્શનનો સમન્વય જ આ ઝળહળતી સિદ્ધિ સુધી બાળકોને લઈ આવ્યું છે, જેથી શાળા પરિવાર દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી। રાજેન્દ્રભાઈ પટેલ। કઈ શાળા છે અને કઈ રીતનું આજનું પરિણામ? સરસ્વતી વિદ્યા સંકુલ। શાળાનું પરિણામ ખૂબ સુંદર અને સરસ આવ્યું। 98.14% શાળાનું પરિણામ આવ્યું। 10 વિદ્યાર્થીઓ A1માં, 15થી 16 વિદ્યાર્થીઓ A2માં આવ્યા। અમે આખા વર્ષ દરમિયાન બાળકોને ડેલી ક્લાસ ટેસ્ટ સવારની અંદર હતી, પ્લસ જેમ એક્ઝામ આવે એમ એને પેપરનું સતત પ્રેક્ટિસ કરાવતા અને ડિસેમ્બરથી સતત બાળકોને રાઉન્ડ ટેસ્ટ, આ અમારી મોટી સફળતા છે। ગત વર્ષને કરતાં ઘણું સારું અને સુંદર રિઝલ્ટ આવ્યું। A1ના વિદ્યાર્થીઓ પણ વધ્યા। દર વર્ષે અમારું આવું રિઝલ્ટ આવતું, એના કરતાં આ વર્ષે ઘણું સારું આવ્યું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।